અમદાવાદ શહેરના એસજી હાઈવે પર કુતૂહલ સર્જાયું છે। ધુમાડો દેખાતા લોકોમાં તર્ક વિતર્ક। ક્યાંથી આવ્યો આ ધુમાડો? ધુમાડાને લઈને તંત્ર પણ અજાણ છે। હાલમાં એસજી હાઈવે વિસ્તારની અંદર એક ધુમાડાની આખી લહેર આવી ગઈ હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। ધુમ્મસ નહીં પરંતુ ધુમાડો છે। હાલમાં વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા સંજય પાસેથી મેળવીશું। સંજય, ક્યાંથી આવ્યો છે આ ધુમાડો? શું જાણકારી મળી રહી છે એસજી હાઈવે પર? સિદ્ધાર્થ, છેલ્લા 2 કલાકથી હાઈવે વિસ્તારને ખાસ કરીને વેજલપુર, પ્રહલાદનગર, બોપલ વિસ્તારમાં જે છે તે ધુમાડા જેવું વાતાવરણ છે। છેલ્લા 2 કલાકથી આ સર્જાયું છે અને તેને લઈને અનેક લોકો જે છે તે ફાયર બ્રિગેડમાં પણ ફોન કરી અને પૂછપરછ કરી રહ્યા છે, કારણ કે આ ધુમાડાની સાથે સાથે કોઈ બેડ સ્મેલ પણ આવી રહી છે અને તેના કારણે ફાયર બ્રિગેડમાં કોલ કરી અને લોકો પૂછપરછ કરી રહ્યા છે। સાથે સાથે કોર્પોરેશનની પણ જે છે કોર્પોરેશનમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ આ જ રીતે લોકો જે છે તે પૂછપરછ કરી રહ્યા છે। જે પ્રકારનો ધુમાડો જોવા મળી રહ્યો છે અને લોકોમાં કુતૂહલ છે કે આ ધુમાડો જે વાતાવરણમાં જે જોવા મળી રહ્યો છે એ ધુમાડો શેનો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પણ અસમંજસમાં છે અને જે છે ફાયર બ્રિગેડને ફોન કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે સાથે ફાયર બ્રિગેડ હોય કે કોર્પોરેશનના અધિકારીઓ પણ આ જે આસપાસ જે ખાસ કરીને એસજી હાઈવે વિસ્તારના જે બોપલ વિસ્તાર હોય કે શિવરાજ પાર્ક વિસ્તાર હોય કે વેજલપુર વિસ્તાર કે જ્યાં પણ આ ધુમાડા પ્રકારનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને તેઓ પણ તપાસ કરી રહ્યા છે। સંજય, અલગ પ્રકારની દુર્ગંધની પણ ફરિયાદ ઉઠી છે 2 થી 3 કલાકની આસપાસ છે। આસપાસની જીઆઈડીસી કે એની આસપાસની કોઈ ફેક્ટરીમાંથી કે એમાંથી કોઈ આ લીકેજ હોય તેવું કોઈ જાણકારી? જે પ્રકારે ફાયર બ્રિગેડના જે છે અધિકારીઓ જે જણાવી રહ્યા છે, ફાયર બ્રિગેડના કોલ સેન્ટરમાં જે રીતના ફોન આવી રહ્યા છે, લોકો પણ એ જણાવી રહ્યા છે કે કોઈ બેડ સ્મેલ જે છે તે આવી રહી છે। તો કે હજુ સુધી એ પ્રકારની કોઈ જાણકારી મળી નથી કે ક્યાંય કોઈ ફેક્ટરીમાંથી કે કોઈ ગેસ ગળતર થયું હોય એ પ્રકારની તંત્રને હજુ જાણકારી મળી નથી, પરંતુ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંય કોઈ ગેસ ભરેલો કોઈ ટેન્કર નીકળ્યો હોય અને તેમાંથી ગેસ ગળતર થયું હોય તો તેના કારણે કઈ આ ધુમાડો જોવા મળી રહ્યો છે કે કોઈ મહત્વની વાત છે હાલમાં એ જાણવું પણ। અને નવીન પણ અમારી સાથે જોડાયા છે। નવીન, શું જાણકારી મળી રહી છે? જે રીતે સંજય જણાવી રહ્યા છે કે હજી ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર પણ અજાણ છે। સિદ્ધાર્થ, જે રીતે સંજય પણ જણાવ્યું એ પ્રમાણે ફાયરના વિભાગ સાથે અમારી વાત થઈ। ફાયરના વિભાગનું કેવું છે કે તેમની પાસે આવો કોઈ કોલ પણ નથી મળ્યો કે ગેસ ગળતરનો કોલ હોય અથવા કોઈ પ્રકારનો આગ લાગી હોય એ પ્રકારનો કોઈ કોલ હોય એવા કોઈ સમાચાર તેમને મળ્યા નથી। તેથી કોઈ આગ લાગી હોય જેના કારણે ધુમાડો એ વાત પણ શક્ય નથી। પરંતુ જે રીતે એસજી હાઈવે અને પ્રહલાદનગર નજીક સાથોસાથ બોપલમાં પણ આ પ્રકારના જે ધુમાડો દેખાઈ રહ્યા છે તો લોકોનું માનવું છે કે ફોગિંગ હોઈ શકે છે, પરંતુ કોર્પોરેશન જે છે તે ફોગિંગને પણ ઇનકાર કરી રહી છે ક્યાંક ને ક્યાંક। તો હવે સવાલ એ છે કે આ પ્રકારનો ધુમાડો શું છે, કે આ પ્રકારની જે પણ સ્મેલ પણ આવી રહી છે તો આ ધુમાડો ક્યાંથી આવ્યો છે અને કઈ રીતે આનો વિસ્તરણ થઈ રહ્યું છે તો એ તપાસનો વિષય છે। પરંતુ લોકોમાં અત્યારે કુતૂહલ જાગી છે કે આ ધુમાડો ક્યાંથી આવ્યો છે, કઈ પ્રકારનો છે, જેને લઈને લોકો પણ અત્યારે આ ચર્ચાનો વિષય જે છે તે શહેરમાં બન્યો છે। નવીન, મહત્વની વાત એ છે કે જે રીતનો ધુમાડો છે ફોગિંગ તો નથી લાગી રહ્યું, કારણ કે છેલ્લા 2-3 કલાકથી જે રીતે સંજયે પણ જણાવ્યું કે સતત ધુમાડો જે છે અથવા તેની જે દુર્ગંધ છે તે આવી રહી છે અને લોકો ભયમાં છે। પ્રશાસનને એટલા સમયથી ખબર ના હોય એ પણ નવાઈની વાત છે। બિલકુલ, પ્રશાસનને ખબર નથી એ વાત નવાઈની જરૂરથી છે, પરંતુ ફાયરના અધિકારીઓ પણ જે વાત થઈ તેમને પણ કોઈ કોલ નથી। અને આપે કીધું કે ફોગિંગ, તો વાત સાચી છે કે ફોગિંગ જે છે તે થોડાક સમય માટે હોય છે અને પછી ઓટોમેટિક તે હવામાં મતલબ ઉડી જતું હોય છે। તો આ જે સ્મેલ આવી રહી છે અને આ છે શું, અને ખાસ કરીને એક મહત્વની વાત એ છે કે આ તમામ જગ્યા નથી, અમદાવાદના અમુક વિસ્તારમાં જ આ જોવા મળી રહ્યું છે। જેવી રીતે એસજી હાઈવે ટચ બોપલ છે, એસજી હાઈવે છે પ્રહલાદનગર છે, તો એના નજીકમાં કોઈ વિસ્તારમાં કોઈ જે રીતે સંજયે કીધું કે કેમિકલ ટેન્કર નું કંઈક હોય એ પ્રકારે પણ બની શકે, પરંતુ છે શું એ તપાસનો વિષય છે। અને ટેકનિકલ અને જે ફાયર જે કોર્પોરેશન ફાયરની ટીમ છે તે લોકોને હવે આની માહિતી લેવી જોઈએ કે આ કયા પ્રકારનો ધુમાડો છે, આનાથી કોઈ નુકસાન તો નહીં થાય લોકોમાં, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે। નવીન, ભૌગોલિક રીતે પણ આપ જો સમજાવી શકો, કારણ કે અનેક લોકો અજાણ હશે એસજી હાઈવેથી તમામ વિસ્તારથી। આપની પાસે આવું છું પરત। હાલમાં ન્યૂઝ 18 સહયોગી સંધ્યા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સંધ્યા, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે હાલમાં પરિસ્થિતિ એ છે કે લોકો ચિંતામાં છે દુર્ગંધથી, ધુમાડાથી। બિલકુલ
એક અજીબ જ પ્રકારની સ્મેલ આવી રહી છે અને આ સ્મેલ એ પ્રકારની છે કે જાણે કે અહીંયા કોઈક આગ લાગી હોય. જ્યારે અમે ગાર્ડને પણ પૂછ્યું તો ગાર્ડ પણ એવું કહી રહ્યા છે કે કદાચ આગ લાગી હોઈ શકે છે, કારણ કે અહીંયા મકરબા એરિયા છે, એસજી હાઈવેની પાસે અત્યારે છીએ અને એસજી હાઈવેની પાસે બીજો પાછળની સાઈડ જોઈએ મકરબા એરિયા આવે છે, ત્યાં એક ફાયર સ્ટેશન પણ છે. એટલે ગાર્ડ દ્વારા અમને એવી માહિતી મળી કે કદાચ એ સાઈડ આગ લાગી હોઈ શકે છે. થોડા ક્ષણો પહેલા ત્યાંથી એટલે કે જ્યાં મકરબા એરિયા તરફ એક ફાયરની ગાડી પણ ત્યાં ગઈ છે, એટલે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ હજુ આ વાત જો અને તો પર છે. સવાલ એ છે કે આકાશમાં જે આટલો બધો જે ધુમાડો દેખાઈ રહ્યો છે એ પહેલા તો લોકોને એવું લાગ્યું કે આકાશના જે વાદળો છે નીચે આવી ગયા, એ પ્રકારની માહિતી અમને મળી. તો અમે જોવા આવ્યા ત્યારે તુરત જ અહીંયાથી એક ફાયરની ગાડી પણ નીકળી હતી. એટલે તેનાથી એક શક્યતા એ વ્યક્ત કરવામાં આવી કે કદાચ ત્યાં આગ લાગી હોઈ શકે છે. સવાલ એ છે આગ લાગી છે તો ક્યાં લાગી છે, અને જો આગની ઘટના હોય તો તુરત જ આપણા સુધી કદાચ એ માહિતી પહેલા આવી ગઈ હોત, પરંતુ અત્યારે એ પ્રકારની કોઈ માહિતી અત્યારે આપણા સુધી નથી. એટલે શક્યતાઓ પર અત્યારે લોકો ચાલી રહ્યા છે. લોકો એ જ વિચારી રહ્યા છે કે ધુમાડો નીકળી રહ્યો છે. બીજી એક શક્યતા એ છે કે થોડાક જ નજીક એટલે 3 કિલોમીટર આગળ જાઓ તો અહીંયા પીરાણા કરીને એક જગ્યા છે એટલે અમદાવાદમાં, અને ત્યાં ઘણી બધી ફેક્ટરીઝ આવેલી છે. એક શક્યતા એ પણ હોઈ શકે છે કે ત્યાંથી ઘણી વખત ધુમાડો પણ છોડવામાં આવતો હોય છે, જે ફેક્ટરીઝ હોય છે તેનો એક ધુમાડો હોઈ શકે છે. આ બીજી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજામાં અત્યારે ક્વેશ્ચન માર્ક છે સિદ્ધાર્થ કે અત્યારે શું હોઈ શકે છે. બધા જ અત્યારે ગફલતમાં છે કે આ શું હોઈ શકે છે, કયા પ્રકારનો ધુમાડો છે. જરૂરથી આજે થોડું વાદળછાયું વાતાવરણ હતું અને વાદળા પણ હતા, પરંતુ આ એ પ્રકારના વાદળ નથી. સાંજ પડતા થોડાક વાદળ ઢળી જતા હોય છે. જી સંધ્યા, આપ અમારી સાથે જોડાયેલા છો. સંજય પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સંજય, શું પરિસ્થિતિ છે? જે રીતે સંધ્યા અને નવીન પણ જણાવી રહ્યા હતા, શું જાણકારી મળી રહી છે સંજય? બિલકુલ સિદ્ધાર્થ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ જીવરાજ પાર્ક વિસ્તારમાં જે છે કોર્પોરેશનનું બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગના ટેરેસ પરથી આ સીધા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે. જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તેવું દેખાય છે, પરંતુ આ ધુમાડો છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. લોકો જે છે તે કોર્પોરેશનમાં પૂછપરછ કરી રહ્યા છે. કોર્પોરેશનના જે છે કોલ સેન્ટર જે છે તે રણકી ઉઠ્યું છે. સાથે સાથે ફાયર બ્રિગેડમાં પણ આ જ પ્રકારે પૂછપરછ કરવામાં આવી રહી છે. બોપલ વિસ્તારમાંથી પણ ઘણા લોકોએ જે છે તે ફાયર બ્રિગેડમાં ફોન કરી અને પૂછપરછ કરી છે કે છેલ્લા 2 કલાકથી આ પ્રકારનું વાતાવરણ જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે કે જ્યાં ધુમાડો જે છે તે સતત જોવા મળ્યો છે અને સાથે સાથે એક દુર્ગંધ જે છે તે આ ધુમાડાના કારણે આવી રહી છે. તો તેને લઈને જે પૂછપરછ કરવામાં આવી રહી છે અને હાલ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે પણ આ સમગ્ર મામલે તપાસમાં લાગ્યા છે કે આ જે ધુમાડા જેવું વાતાવરણ જે અત્યારે જે જોવા મળી રહ્યું છે, ખાસ કરીને એસજી હાઈવે પરના જે વિસ્તારો જે છે તે તમામ જગ્યાએ, તો એ તંત્ર માટે પણ તપાસનો વિષય છે. ફાયર બ્રિગેડ માટે પણ હાલ એ તપાસનો વિષય છે, કારણ કે એક સાથે અનેક લોકો જે છે તે આ પ્રકારે ફોન કરી અને કમ્પ્લેન કરી રહ્યા છે કે આ પ્રકારનું વાતાવરણ જે છે તે અહીંયા તેમના વિસ્તારમાં જે છે જોવા મળી રહ્યું છે અને એના લઈને લોકોમાં કુતૂહલ છે. અને એક લોકોમાં એક આ સવાલ ઉઠ્યો છે કે આ વાતાવરણ કે જે ધુમાડા ભર્યું વાતાવરણ જે જોવા મળી રહ્યું છે, બેડ સ્મેલ જે આવી રહી છે, તો તે શું છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડના અધિકારીઓને જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે. જી સંજય, અંદાજિત આમ ભૌગોલિક રીતે જોવા જાવ તો 3 થી 4 કિલોમીટરનો આખો રેડિયસ જોવા મળી રહ્યો છે કે જેમાં આ રીતે ધુમાડો હોય. વાદળો તો લાગી જ નથી રહ્યા અને દુર્ગંધની વાત અલગ જ છે. સામાન્ય રીતે આવી ઘટના ત્યારે ઘટતી હોય કે પીરાણાની અંદર ક્યારેક જે કચરો ભેગો થતો હોય ને ત્યાં આગળ કોઈ ગેસની તકલીફ થાય અથવા કોઈ ફેક્ટરીમાંથી લીકેજ થયું હોય. સ્વાભાવિક છે કે આ પ્રકારના દ્રશ્યો કે આ પ્રકારના જે કમ્પ્લેન જે છે તે મોટા ભાગે પીરાણા વિસ્તાર છે, નારોલ વિસ્તાર છે કે વટવા વિસ્તાર કે જ્યાં સૌથી વધારે ફેક્ટરીઓ આવેલી છે અને એ ફેક્ટરીઓમાંથી ક્યાંક ને ક્યાંક કોઈ કેમિકલની ફેક્ટરી હોય ને ત્યાં લીકેજ થયું હોય કે ગેસ ગળતરની સમસ્યા સર્જાઈ હોય ત્યારે આ પ્રકારની કમ્પ્લેન જોવા મળતી હોય છે. અને આ પ્રકારના દ્રશ્યો જે છે, જે હું ફરી એકવાર સિદ્ધાર્થ તમને એ દ્રશ્યો જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર જે છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સમગ્ર દ્રશ્ય જે છે તે ધૂંધળું જોવા મળી રહ્યું છે અને આ ધુમાડા ભર્યું વાતાવરણ જે છે સાથે સાથે બેડ સ્મેલ જે છે, દુર્ગંધ જે આવી રહી છે અને તેને લઈને લોકો અસમંજસમાં છે અને જે છે કોર્પોરેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે આ પ્રકારનું દ્રશ્ય આ
ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં, અને એ પણ એસજી હાઈવે ના વિસ્તારોમાં જે છે કે જે આપે જણાવ્યું કે ખાસો 3 થી 4 કિલોમીટરનો એરિયા જે છે કે ત્યાં તમામ જગ્યાએ આ પ્રકારનો ધુમાડાભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની બેડ સ્મેલ જે છે તે આવી રહી છે અને તેની કમ્પ્લેન જે છે તે તંત્રમાં કરવામાં આવી રહી છે। ત્યારે આ પ્રકારનું વાતાવરણ પહેલીવાર અહીંયા જોવા મળ્યું હશે, ધુમાડાભર્યું વાતાવરણ કે જે દુર્ગંધ સાથેનું આ વાતાવરણ હોય અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં કુતૂહલ છે। મોટા ભાગે જે છે આ પ્રકારનું વાતાવરણ વટવા વિસ્તારમાં જી સંજય, આપની પાસે પરત આવી રહ્યો છું। પ્રણવ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, ફરી એક વખત આ જાણકારી જે મળી રહી છે, આપ કયા વિસ્તારમાં છો, શું ત્યાં પણ આ પરિસ્થિતિ છે? પ્રશાસન તરફથી કોઈ જાણકારી? આ સીધા ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહદઅંશે જે સરખેજનો જે વિસ્તાર છે, મકરબાનો જે વિસ્તાર છે, તો સાથે જ એસજી હાઈવે છે તે મુખ્ય રસ્તાઓ ઉપર, એટલે જે સરખેજ ચોકડીથી માંડી સાણંદ ચોકડીનો જે વિસ્તાર છે, ત્યારબાદ વેજલપુરનો જે વિસ્તાર છે, સરખેજ વિસ્તાર છે, મકરબા વિસ્તાર છે, એસજી હાઈવે વિસ્તાર છે, ત્યાં આ કુતૂહલ સર્જાયું છે કે આ પ્રકારનો ધુમાડો કેમ દેખાઈ રહ્યો છે। કારણ કે સમી સાંજ થઈ ગઈ છે, પરંતુ આ પ્રકારનો માહોલ અમદાવાદીઓ ક્યારેય નથી જોયો। તે પ્રકારનો માહોલ આજે અહીં જોવા મળી રહ્યો છે। તેના જ કારણે જ્યાં વાહન ચાલકો પસાર થયા છે તેને મોટું કુતૂહલ જોવા મળી રહ્યું છે। ત્યાં શું થઈ રહ્યું છે? ક્યાંક કોઈ ગેસ લીકેજ નથી થયો તે પ્રકારની પણ અટકળો લાગી રહી છે, ક્યાંક આગ લાગી છે તે પ્રકારની પણ અટકળો લાગી રહી છે, પરંતુ હાલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી। પરંતુ ચોક્કસ એ માહોલ બની ગયો છે, એક લોકોમાં ક્યાંક ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે, તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। અને જે રીતે આખું એક એટમોસ્ફિયર જે ચેન્જ થઈ રહ્યું છે, કારણ કે જે સાયક્લોન આવતું છે ત્યારે એક અસર અલગ જોવા મળતી હોય છે, વરસાદી માહોલ ત્યારે પણ વાતાવરણ અલગ જોવા મળતું હોય છે, પરંતુ આજે જે આ માહોલ જોવા મળી રહ્યો છે તે માહોલની કારણે હું એ ચોક્કસ કહીશ કે લોકોમાં આપણે રોકી રહ્યો છું। ઓમ જાડેજા અમારી સાથે જોડાઈ ગયા છે, ફાયર અધિકારી છે। ઓમજી, કોઈ જાણકારી મળી રહી છે આપને આ ધુમાડાને લઈને? અત્યારના એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારોમાંથી જે ફરિયાદ આવી છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઉપર હજુ સુધી કોઈ પણ એવો કોલ મળ્યો નથી કે આવી રીતે કોઈ જગ્યાએ ધુમાડા છે કે આગ લાગી છે અને એના ધુમાડા છે। પણ ચોક્કસપણે મીડિયા મિત્રો દ્વારા અને જાહેર જનતા ને પણ એ અપીલ અમે કરીએ છીએ કે જો આવો કોઈ પણ જગ્યાએ કોલ દેખાય અને ફાયર હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી શકશે। અચ્છા જાડેજા સાહેબ, અત્યારના એવી પરિસ્થિતિ છે કે જે પણ અમારા રિપોર્ટર્સ છે અથવા તો એસજી હાઈવેના જેટલા પણ લોકો સાથે અમે વાતચીત કરી, એક દુર્ગંધ આવી રહી છે અને આખું જે આકાશ જોશો તો 3 થી 4 કિલોમીટર રેડિયસ એવો છે કે જેમાં ધુમાડો જોવા મળી રહ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ બધા પછી આપને કોઈ તારણ દેખાઈ રહ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે આજે હ્યુમિડિટીનું લેવલ વધારે હતું અને વરસાદ નહીં પડવાના કારણે હ્યુમિડિટીના કારણે જો પોલ્યુશનનો આ ધુમાડો હોઈ શકે, પણ એ ચોક્કસપણે કોઈક નિષ્ણાંત દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે। જનરલી ફાયર ડિપાર્ટમેન્ટને કોઈ ફાયર કોલ કે રેસ્ક્યુ કોલ હોય ને ત્યારે મદદ માટે બોલાવતા હોય છે અને ત્યારે ડિપાર્ટમેન્ટ મદદરૂપ પણ થતું હોય છે। હું આ છતાં પણ જીપીસીબીના એક અધિકારી સાથે સ્પષ્ટતા કરું છું કે આ બાબતે તેમનું શું અભિપ્રાય છે। બીજું એક તારણ જાડેજા સાહેબ, શું પિરાણાની કોઈ અસર હોઈ શકે છે? આ ચોક્કસપણે ના કહી શકાય, પણ મેં જેમ કીધું એ પ્રમાણે કોઈ નિષ્ણાત પાસેથી આ બાબતની સ્પષ્ટતા કરવી જરૂરી છે। અને હજી સુધી કોઈ ફોન ફાયર વિભાગને નથી મળેલો? નથી મળ્યો, કોઈ મદદરૂપ કોલ નથી મળ્યો। જી આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો ડિવિઝનલ ફાયર ઓફિસરને આપ સાંભળી રહ્યા હતા, જેમનું કહેવું છે કે આગનો કોઈ કોલ નથી મળેલો, પરંતુ અલગ અલગ કારણો જોવા મળી રહ્યા છે। હજુ સુધી જીપીસીબી સાથે પણ વાત કરવામાં આવશે, તેમના તરફથી એ પણ વાત કરવામાં આવી છે કે જીપીસીબીના અધિકારી સાથે કદાચ વાત કરવામાં આવે। અલગ લોકોનું અલગ માનવું છે, પરંતુ ચિંતામાં છે અમદાવાદનો અડધો વિસ્તાર કે જ્યાં આગળ એસજી હાઈવે હોય, એસજી હાઈવે નડીને આવેલો બોપલ વિસ્તાર હોય, એસજી હાઈવે ની નજીક આવેલો પ્રહલાદનગર વિસ્તાર હોય, મકરબા વિસ્તાર હોય, એ તમામ જગ્યાએ એક અજાણ્યો ધુમાડો આવી ગયો છે। અજાણ્યો તે માટે છે કારણ કે આ ધુમાડો ક્યાંથી આવ્યો તે કોઈને ખબર નથી અને તેટલા મોટા પ્રમાણમાં ધુમાડો છે કે જાણે વાદળો બની ગયા હોય આ ધુમાડાના, તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધુમાડાને લઈને તંત્ર અજાણ તે માટે પણ છે કારણ કે તેમના કહેવા પ્રમાણે કોઈ ફાયરનો કોલ નથી આવેલો અથવા તો કોઈ લીકેજનો કોઈ કોલ નથી આવેલો। વધુ જાણકારી ન્યૂઝ 18 સહયોગી સંધ્યા જોડાયેલા છે। સંધ્યા, વધુ આપની પાસે શું જાણકારી છે? માહોલમાં કોઈ બદલાવ? જી ના, હવે ધુમાડો થોડો ઓછો થઈ રહ્યો છે, એટલા માટે કારણ કે હવે જે સાંજ છે ઢળી રહી છે, રાત થવાની તૈયારીમાં છે, એટલે આકાશમાં પણ અત્યારે જે સાંજે ધુમાડો એટલે બરાબર 1 કલાક પહેલા જે પ્રકારનો ધુમાડો દેખાતો હતો એ પ્રકારનો ધુમાડો
અત્યારે નથી દેખાઈ રહ્યું. હું આપને દ્રશ્યના માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ અત્યારે એ પ્રકારનો ધુમાડો નથી જોવા મળ્યો. જ્યારે અહીંના જે આસપાસથી લોકો જે નીકળતા હતા તેમની સાથે મેં વાતચીત કરી તો તેમનું કહેવું છે કે લોકો એવું કહેતા હતા કે કદાચ ટાયર સળગાવ્યું હોઈ શકે, પરંતુ તે લોકોનો જવાબ પણ એ હતો કે જો ટાયર સળગાવ્યું હોય તો આટલો ધુમાડો ન થાય. કારણ કે ઘણા લોકોનું એવું કહેવું છે કે એક રાણીપ સુધી આ પ્રકારનો ધુમાડો દેખાઈ રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં. એટલે રાણીપ, બોપલ, આ સાથે મકરબા એરિયા, વેજલપુર એરિયા, સરખેજ એરિયા, આ તમામ એટલે જે 3-4 કિલોમીટરની આપણે વાત કરી રહ્યા છીએ, કદાચ આ રેડિયસ વધારે પણ હોઈ શકે છે. પણ હજુ પણ રહસ્ય એ છે કે આ ધુમાડો શાનો છે. એક વાત ચોક્કસ છે કે કોઈક એવું કેમિકલ હોઈ શકે અથવા તો ક્યાંક એવી કંઈક સળગાવ્યું હોઈ શકે છે, હોઈ શકે છે, જેના કારણે, કારણ કે સ્મેલ જે પ્રકારે આવી રહી છે, સ્મેલ જ એવું બતાવી રહી છે કે આ સામાન્ય ધુમાડો નથી, કોઈ ફેક્ટરીનો હોય, ક્યાં કોઈક આગ લાગી. પરંતુ સવાલ એ છે કે આગનો કોલ પણ ફાયર વિભાગને નથી મળ્યો છે. જી સંધ્યા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંજય પણ અમારી સાથે જોડાયેલા છે. સંજય, જે રીતે સંધ્યાએ કીધું કે કેટલાક વિસ્તારોમાંથી હવે ધુમાડો વધુ ફેલાતો જોવા મળી રહ્યો છે, રાણીપ સુધીનો માહોલ પહોંચી ગયો છે. હજી પણ આપને ત્યાં કઈ રીતની પરિસ્થિતિ છે? દુર્ગંધ આવી અથવા ધુમાડો જે હજી પણ દેખાઈ રહ્યો છે કે કેમ છે? બિલકુલ, હું સીધા દ્રશ્ય સિદ્ધાર્થ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ જોઈ શકો છો, હાલ હું જીવરાજ પાર્ક વિસ્તારમાં છું ને આપ જે આ મેટ્રો સ્ટેશન જે જોઈ રહ્યા છો, સામાન્ય દિવસોમાં મેટ્રો જે છે અહીંયાથી પસાર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. અને અત્યારે આપ જે જોઈ શકો છો કે જ્યારે પણ મેટ્રો આવી રહી છે, કારણ કે આ ધુમાડાના કારણે મેટ્રો પણ જે છે એ દૂરથી ધૂંધળું દ્રશ્ય જે જોવા મળે છે. જે સામાન્ય દિવસોમાં જ્યારે મેટ્રો નીકળતી હોય ત્યારે એના સાફ દ્રશ્યો જે છે અહીંયા જોવા મળતા હોય છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક અત્યારે આ ધુમાડાના કારણે ધૂંધળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ જે કમ્પ્લેન જે છે, ધુમાડાની કમ્પ્લેન કે જે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવી રહી છે અને હવે ક્યાંક ને ક્યાંક આ રાણીપ સુધી પણ આવા ધુમાડાના દ્રશ્યો જે છે કે જે વાતાવરણમાં આ જે ધુમાડો ફેલાયો છે એની કમ્પ્લેન જે છે તે આવી રહી છે. સાથે સાથે આ ધુમાડાની સાથે જે દુર્ગંધ જે છે તે અત્યારે બેડ સ્મેલ જે આવી રહી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો જે છે તે પરેશાન પણ થયા છે અને સાથે સાથે લોકોમાં એક કુતૂહલ પણ છે કે આ જે ધુમાડો એકાએક જે છે તે ક્યાંથી આવ્યો. કારણ કે આ છેલ્લા 2 કલાકની આ સ્થિતિ છે કે શરૂઆતમાં ધીરે ધીરે જે છે આ ધુમાડો જે જોવા મળતો હતો, પરંતુ અત્યારે જે સ્થિતિ એવી છે કે સમગ્ર વાતાવરણ જે છે તે ધુમાડા જેવું જોવા મળી રહ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકોમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ધુમાડો જે છે તે ક્યાંથી આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન જે છે તે ફાયરના જે કોલ સેન્ટર જે ઇમરજન્સી નંબર જે છે ફાયરનો ત્યાં કરવામાં આવી રહી છે અને ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ જે બેડ સ્મેલ જે આવી રહી છે તે ક્યાંથી આવી રહી છે અને ધુમાડો જે છે તે જોવા મળી રહ્યો છે તે કયા કારણથી જે જોવા મળી રહ્યો છે. જી સંજય, અહીંયા મહત્વની વાત એ પણ છે કારણ કે દુર્ગંધ તો આવી રહી છે. જે રીતે સંધ્યાએ પણ વાતચીત કરી હતી, લોકોનું કહેવું હતું કે ટાયર જાણે સળગાવ્યું હોય તેવી દુર્ગંધ હતી. પ્રણવ પાસે કદાચ કંઈક જાણકારી છે, પ્રણવ પાસે જઈએ અને પ્રણવ પાસેથી પણ જાણીએ. પ્રણવ શું કહી રહ્યા છે? જી પ્રણવ. આ સિદ્ધાર્થ ચોક્કસે કહીશ કે કારણ કે હજી કુતૂહલ વર્તાઈ રહ્યું છે કે આ સ્થિતિ કેમ નિર્માણ થઈ છે. અમદાવાદ શહેરના જે પશ્ચિમી વિસ્તાર એટલે જે મેં પહેલાં જ કહ્યું સરખેજનો જે વિસ્તાર છે, મકરબાનો જે વિસ્તાર છે, એસજી હાઈવેનો જે વિસ્તાર છે, વેજલપુરનો જે વિસ્તાર છે, તેમાં મહદઅંશે આ ઘટના જોવા મળી રહી છે. હાલ રાત્રિના જે સમય થઈ રહ્યો છે એટલે માની શકાય કે સૂર્ય અસ્ત થઈ ગયો છે અને વાતાવરણ પણ હજુ પણ અંધકારમય બન્યું. તેમ છતાં પણ જે ધુમાડો નીચે આવી રહ્યો છે તેને લઈને ચોક્કસ એક કુતૂહલ ઊભું થયું છે કે આ શું થઈ રહ્યું છે, કેના કારણે થઈ રહ્યું છે. હજુ પણ ફાયર વિભાગ છે, મહાનગરપાલિકાની ટીમ હોય, એ તમામ લોકો તપાસ કરી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે. તે ઘટના ને કારણે આ જે ઘટના છે તે હાલ અહીં બની રહી છે. જી સિદ્ધાર્થ. જી પ્રણવ, આપ અમારી સાથે રોકાજો. સંધ્યા અમારી સાથે જોડાયેલા છે. સંધ્યા, શું કહી રહ્યા છે? કદાચ લોકો પણ છે આપની સાથે. पर क्या देखा आपने पहले? धुआं देखा। धुआं देखा? किस तरह का? कितना कितना टाइम हुआ बहुत होगा? ज्यादा, कम से कम 1 घंटा हो गया। 1 घंटा हो गया है। धुआं यहाँ पे देखने को मिला है। तो आपने किसी का क्या हुआ, क्या नहीं पूछा तो किसी से नहीं। और यहाँ आने वाला गाड़ी, हाँ, जब હું પણ ત્યારે નીકળી ત્યારે અવાજ પણ આવ્યો, ફાયર ગાડી ફાયર તરફથી એવું કહેવામાં આવ્યું હોય કે ફાયરનો કોલ મળ્યો, અહીંયા જ કદાચ બીજે પણ આગ कहीं और भी आग लगी हो सकती है ना. तो क्या
ऐसा आपने दिमाग में किया कि क्या हो सकता है? आग लगी होगी पावर हाउस में, सोचा ऐसा था। हाँ हाँ, हुआ नहीं, कहीं और घटना कहीं हुई है। ફરી એક વખત સંજય આપ અમારી સાથે જોડાયેલા રહેજો. કોઈ ઓડિયોમાં પણ તકલીફ આવી રહી છે. આ તરફ સંજય અમારી સાથે જોડાયેલા છે. સંજય પાસે જઈશું પરત. સંજય, એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે, લોકોએ ધુમાડો જે છે તે જોયો પણ છે, દુર્ગંધ પણ મહેસૂસ કરી રહ્યા છે, ને જે દુર્ગંધ છે જાણે ટાયર એટલે કે રબર બાળ્યું હોય તે પ્રકારની જોવા મળી રહી છે. એનો મતલબ એ સ્પષ્ટ છે કે હજી સુધી એ શોધવામાં નિષ્ફળ ગયું છે પ્રશાસન કે આ ધુમાડો આવ્યો ક્યાંથી અથવા તો શું બળ્યું છે કે જેના પર કાબુ મેળવવો જરૂરી છે. બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારની લોકોમાં જે સવાલ ઉઠી રહ્યા છે, લોકોની જે કમ્પ્લેન, જે ફરિયાદો ઉઠી રહી છે કે કોઈ જે ધુમાડો જે છે તે ધુમાડાભર્યું વાતાવરણ તો છે, સાથે સાથે એ ધુમાડાની સાથે જે દુર્ગંધ આવી રહી છે અને સ્વાભાવિક છે કે કોઈ રબર બળ્યું હોય તે પ્રકારની દુર્ગંધ જે છે. જો કે એ ટેકનિકલ વિષય છે અને એ જીપીસીબીના અધિકારીઓ છે કે પછી ફાયરના અધિકારીઓ જે છે તે આ સ્મેલ પરથી કે પછી આ કારણ જે છે તેનું એ ચોક્કસ કારણ તેઓ અધિકારીઓ આપી શકે, પરંતુ એ ચોક્કસની વાત છે કે લોકો પણ એ અનુભવી રહ્યા છે કે આ છેલ્લા 2 કલાકથી આ જે ધુમાડો ભર્યું વાતાવરણ છે ને સાથે સાથે દુર્ગંધ જે આવી રહી છે અને તે ક્યાંક ને ક્યાંક હવે લોકોમાં પરેશાનીનો વિષય બન્યો છે, કારણ કે હવે ધીરે ધીરે આ દુર્ગંધ વધી રહી છે, ધુમાડો જે છે તે વધી રહ્યો છે અને એ કારણથી અને સાથે સાથે એ વિસ્તાર જે પહેલાં એસજી હાઈવેના જે અમુક વિસ્તારો જે છે ત્યાં આ ધુમાડો અને દુર્ગંધભર્યું વાતાવરણ હતું, પરંતુ હવે ધીરે ધીરે એ વિસ્તાર પણ વધી રહ્યો છે. એટલે એ ક્યાંક ને ક્યાંક હવે તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે, તંત્ર માટે એ તપાસનો પણ વિષય છે કે આ આખું વાતાવરણ જે ધુમાડાભર્યું વાતાવરણ છે અને સાથે દુર્ગંધ જે આવી રહી છે તે કયા કારણથી આવી રહ્યું છે અને એ ક્યાંક ને ક્યાંક સંજય અમારી સાથે જોડાઈ રહ્યો છે. મહેક પંડ્યા પણ અમારી સાથે જોડાઈ ગયા છે, પર્યાવરણવિદ છે. આપની પાસેથી જાણવા માંગીશું, હાલમાં દુર્ગંધની અને ધુમાડાની ફરિયાદ અમદાવાદના અનેક વિસ્તારમાંથી છે, આપની પાસે તેને લઈને કોઈ જાણકારી છે? જો એક તો 4 દિવસથી વરસાદ નથી આવ્યો હા અને તડકો પડે છે એટલે ધૂળ ઉડે છે રસ્તા પરની, કારણ કે રોડ ખરાબ હતા એટલે તૂટી ગયા એટલે એની ધૂળ, વૃક્ષો નથી એટલે જે વૃક્ષો શોષી લે ધૂળને એ નથી બનતું, અને વાહન વ્યવહારના ધુમાડા એટલે ધુમાડા અને ધૂળ ભેગી થાય એટલે સ્મોગ જેવી પરિસ્થિતિ ઊભી થાય અને એને લીધે આ ધૂંધળું વાતાવરણ જોવા મળે છે અને તમારે બાંધવું જ પડે માસ્ક એવી સ્થિતિ ઊભી થઈ છે. એ આ જ કારણથી કે ધૂળ ઉડી રહી છે, રસ્તાઓ તૂટી ગયા, વરસાદ પડ્યો એટલે વાહનો પુષ્કળ દોડે છે એટલે ધૂળ અને ધુમાડા બંને ભેગા થાય તો આ સ્થિતિનું નિર્માણ થાય. પણ પંડ્યા સાહેબ, ટાયર બળ્યું હોય એવી દુર્ગંધ આવી રહી છે, લોકોનું એવું કહેવું છે કે જાણે આપણે રબર બાળી અને વાસ આવે તેવી દુર્ગંધનો તેઓ સામનો કરી રહ્યા છે. એનો મતલબ કે તમારા રોડ જે બિટુમેન થી બન્યા છે, આસફાલ્ટના રોડ, એમાં ટાયર ઘસાય તો પછી શું થાય? એ રોડ મજબૂત થયા નથી, એ તમારા રોડ તૂટ્યા છે અને રોડની ઉપર ટાયર ઘસાય એટલે ગરમી તો ઉત્પન્ન થાય અને સ્મેલ શાની આવે? એ ટાયર નહીં આવે, બિટુમિન નહીં આવે, એ જે બિટુમિન પાથર્યું છે એનું, અને એટલે સ્મેલ આવે છે. અચ્છા, તો અત્યારના જે પરિસ્થિતિ છે શું કરવું લોકોએ? કેમ કે આખો એવો રેડિયસનો વિસ્તાર છે કે જ્યાં લોકો ચિંતામાં છે, તેઓએ પ્રિકોશનરી શું કરવું જોઈએ? લોકોએ તો માસ્ક બાંધવો જોઈએ, પણ કામ કરવાનું છે કોર્પોરેશને, ભ્રષ્ટાચાર દૂર કરીને સારા રોડ બનાવવાના છે, ઝાડ વાવવાના છે, તો આ પરિસ્થિતિ દૂર થાય. લોકોએ હાલ તો માસ્ક બાંધવા જ પડશે, કારણ કે આ સ્થિતિના લીધે એટલે દુર્ગંધ અને એની રજકણોથી બચી જશે. પણ કામ કરવાનું છે કોર્પોરેશને, સારા રોડ બનાવવાના જે તૂટે નહીં, ધૂળ ના ઉડે અને ધૂળને શોષી લેવા માટે વૃક્ષો જોઈએ. એટલે 30 લાખનો ટાર્ગેટ આપ્યો છે, પણ ખરેખર 30 માંથી 20 લાખ ઝાડ વવાય ઉછરે જુદા છે, વવાય તોય ઘણા નહીં. આમાં પંડ્યા સાહેબ એ પણ છે કે જે પરિસ્થિતિ છે, કદાચ છેલ્લા 20-25 વર્ષમાં મેં પણ આવો ક્યારે અમદાવાદનો માહોલ નથી જોયો કે જેના આવી પરિસ્થિતિ થતી હોય. મુખ્ય કારણ આપ જે માની રહ્યા છો એ પર્યાવરણ જ માની રહ્યા છો કે જે ડેમેજ થયું છે? બિલકુલ એ જ છે, બીજું કોઈ કારણ જ નથી. બાકીનું બીજું કોઈ ગ્લોબલ વોર્મિંગ, અહીંયા સ્થાનિક લેવલે ગ્લોબલ વોર્મિંગમાં આવું થયું માનતો નથી. આ સ્થાનિક કારણો જ છે. તો આ રોડ રસ્તા તૂટ્યા, ડામરના ને બધું, અહીં ઘસાયું બધું, ટ્રાફિકની સમસ્યા જબરજસ્ત, જાહેર પરિવહન નથી ને મતલબ 4 વ્હીકલ ને 2 વ્હીકલ બહુ જ માત્રામાં છે એટલે રોડ ઉપર વાહનોની સંખ્યા વધારે, વૃક્ષોની ગેરહાજરી, તમારા નવા બનેલા કે પેલા જે ઉપર સરફેસ નાખી દો છો ઢાંકવા માટે રોડ,
એ બધાના લીધે જ આ પરિસ્થિતિ, બાકી કાંઈ નથી. ઠીક છે, આભાર અમારી સાથે એટલે જોડાવા. કોઈ- જી વાત પૂરી કરતો પંડ્યા સાહેબ. અલૌકિક કારણ નથી, આ માત્ર ભ્રષ્ટાચારનું પાપ છે, એના લીધેનું જ આ કારણ છે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો પર્યાવરણવિદને આપ સાંભળી રહ્યા હતા, જેઓનું કહેવું છે કે અલગ અલગ કારણો હોઈ શકે છે, પરંતુ હાલમાં ધુમાડો કેમ છે, ક્યાંથી આવ્યો છે, ખ્યાલ નથી. તો જે રીતે હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ધૂળ અને ધુમાડાના કારણે વાતાવરણ ધૂંધળું થયું હોવાનું પ્રાથમિક તારણ છે. સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે લોકોએ ડરવાની જરૂર નથી, જેવું પર્યાવરણવિદ કહી રહ્યા છે. જે પણ ફાયર વિભાગના ઓફિસર સાથે અમે વાત કરી, તેઓનું એ વાત કહેવી હતી કે અત્યાર સુધી કોઈ પણ ફાયરનો કોલ નથી મળેલો. બીજી નગર વસ્તુ, વિસ્તાર, સરખેજ વિસ્તાર અને મકરબા વિસ્તારમાં અત્યારે એટલું ધુમ્મસ છવાયું છે, પરંતુ વિચિત્ર વાત એ છે કે આ ધુમ્મસ છે તે સામાન્ય ધુમ્મસ જેવું નથી લાગી રહ્યું. છેલ્લા 2 કલાકથી સમગ્ર વાતાવરણમાં ધુમ્મસની સાથે સાથે કંઈક ગંધ પણ આવી રહી છે. આ ગંધ કયા પ્રકારની છે અને તેની પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હું આપને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે આટલો મોટો વિસ્તાર છે અને તમામ વિસ્તાર છે ત્યાં આ વિચિત્ર પ્રકારનું જે ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે. એટલું બધું ધુમ્મસ છે કે જોઈ પણ નથી શકાતું કે કયા પ્રકારથી અહીં આપ જોઈ શકો છો. નથી વરસાદનો માહોલ, નથી વાદળ છવાયા, પરંતુ આ ધુમ્મસ છે તે અહીં જોવા મળી રહ્યું છે. ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આ ફક્ત એક જ વિસ્તારની વાત નથી, પરંતુ તમામ વિસ્તાર, પ્રહલાદનગર વિસ્તાર હોય કે પછી સરખેજ વિસ્તાર હોય કે પછી મકરબા વિસ્તાર હોય, લોકો છે તે પણ અત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે આવું વાતાવરણ અચાનક કેમ, અને તેની સાથે સાથે આવા વાતાવરણની સાથે એક વિચિત્ર પ્રકારની ગંધ આવી રહી છે, જેના કારણે પણ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, મકરબા વિસ્તારના દ્રશ્યો અમે અત્યારે આપને બતાડી રહ્યા છીએ. ફક્ત મકરબા વિસ્તાર. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. જી પ્રણવ, શું જાણકારી મળી રહી છે હાલમાં? સિદ્ધાર્થ, સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે હવે આ માત્ર એસજી હાઈવે નહીં, પરંતુ અમદાવાદના જે પશ્ચિમી વિસ્તારો છે, એટલે કે એમાં ખાસ કરીને આંબાવાડી વિસ્તાર, વસ્ત્રાપુર વિસ્તાર, એ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારના ધુમાડા દેખાઈ રહ્યા છે. જી હા, લોકો હવે કહી રહ્યા છે કે જ્યારે તેઓ પસાર થઈ રહ્યા છે તે લોકોને પરેશાની થઈ રહી છે, કે અલગ પ્રકારની સ્મેલ આવી રહી છે. એટલે હા, હવે સરખેજ, મકરબા નહીં, વેજલપુર નહીં, પરંતુ માનસી 4 રસ્તા લઈ શકાય, વસ્ત્રાપુર લેક, વસ્ત્રાપુરનો વિસ્તાર, બોડકદેવનો વિસ્તાર, આંબાવાડીનો વિસ્તાર, એ તમામ વિસ્તારના આ પ્રકારની સ્મેલ છે આવી રહી છે. આ પ્રકારનો ધુમાડો છે તે લોકોને દેખાઈ રહ્યો છે, તેના લકે વાહન ચાલકોને મોટી પરેશાની થઈ રહી છે. ચોક્કસ એક મોટું કુતૂહલ અમદાવાદીઓ માટે અહીં જોવા મળ્યું છે કે આ શું થઈ રહ્યું છે, જેના કારણે લોકો છે આજે પરેશાન થઈ રહ્યા છે. હજુ પણ કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી થઈ કે આ શું છે, પરંતુ ચોક્કસ લોકોમાં કુતૂહલ છે કે આ પ્રકારનું વાતાવરણ, આ પ્રકારનો માહોલ કેમ બન્યો છે. સિદ્ધાર્થ, આ સૌથી મોટી વાત છે કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વસ્તુ દેખાઈ રહી છે અત્યારે. પણ એએમસી ને નથી દેખાઈ રહ્યું પ્રણવ. મહત્વની વાત એ પણ છે, એએમસી તરફથી તો કોઈ જાણકારી નથી, તેમના તરફથી તો એક પ્રેસ રિલીઝ પણ નથી કરવામાં આવી. સિદ્ધાર્થ, આ જ મોટો સવાલ છે કે સામાન્ય જનતા હવે ફોન કરીને આપણે કહી રહી છે કે આ પ્રકારનો માહોલ સરખેજ વિસ્તાર, મકરબા વિસ્તાર, વેજલપુરનો વિસ્તાર, એસજી હાઈવેના કેટલાક વિસ્તારો, અને સાથે જ હવે માનસી સર્કલ, બોડકદેવ વિસ્તાર અને સાથે જ આંબાવાડીના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને મહેસૂસ થઈ રહ્યું છે, તે પ્રકારની વાત થઈ રહી છે. એટલે ચોક્કસ કંઈક કુતૂહલ સર્જાઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે હજુ પણ એ પુષ્ટિ નથી થઈ રહી, પરંતુ કંઈક થઈ રહ્યું છે, તેના કારણે લોકોને છે તે એક ચોક્કસ એક ભયનો માહોલ, ડરનો માહોલ અહીં ઊભો થઈ રહ્યો છે. એટલે ચોક્કસ હવે તપાસ મહાનગરપાલિકા, તમામ વહીવટી અધિકારીઓ કરવાની છે, વહીવટી વિભાગે કરવાની છે કે આ કુતૂહલ કેમ સર્જાઈ રહ્યું છે, કેમ લોકો આ પ્રકારની જે વાત છે તે કરી રહ્યા છે. અને આપણે ખુદ આપણી સ્ક્રીન ઉપર જે બતાવી રહ્યા છીએ કે કઈ રીતનો જે માહોલ છે, અને હું ખુદ હાઈવે ઉપર ઊભો છું, એસજી હાઈવે ઉપર, ત્યાં પણ એ પ્રકારની સ્થિતિ છે ને કંઈક સામાન્ય એવી એક સ્મેલ આવી રહી છે. સ્મેલ શું છે હજુ પણ તેની પુષ્ટિ નથી થઈ રહી, પરંતુ ચોક્કસ કંઈક થઈ રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ. સિદ્ધાર્થ. જી પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો હાલમાં ધુમાડાથી તંત્ર અને ફાયર વિભાગ કેમ અજાણ છે, એ પણ મોટો સવાલ છે. અમદાવાદમાં ક્યાંથી આવ્યો ધુમાડો તે કોઈને ખબર નથી.
લોકો અલગ અલગ તર્ક વિતર્ક કરી રહ્યા છે, પરંતુ હજી સુધી આ ગેસ ગળતર છે, આનાથી સ્વાસ્થ્યને શું જોખમ છે, સ્વાસ્થ્ય પર કેટલી અસર થશે તે ખ્યાલ નથી આવી રહ્યો. લોકો અત્યારે ઓફિસથી જ્યારે ઘરે જઈ રહ્યા છે ત્યારે એક ફરિયાદ કરી રહ્યા છે કે તેઓને દુર્ગંધ આવી રહી છે. થોડી ઘણી જે પરેશાની છે તે તેમના સ્વાસ્થ્ય ઉપર જોવા મળી રહી છે. કેટલાક લોકોને આંખોમાં બળવાની પણ વાત જાણવા મળી રહી છે. અલગ અલગ કારણો અલગ અલગ રીતે મળી રહ્યા છે, પરંતુ ઠોસ કારણ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ પણ આપવામાં સફળ નથી થયું. જે પર્યાવરણવિદ હતા તેમની સાથે પણ વાતચીત કરી તો તેમનું પણ એક અલગ કારણ છે, અલગ તારણ છે. મોટા ભાગના વિસ્તારોમાં AQI પણ વધારે જોવા મળી રહ્યો છે. માનસી 4 રસ્તા વસ્ત્રાપુરથી લઈ આંબાવાડી SG હાઈવે પર ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, અને આ ધુમાડો ક્યાંથી આવ્યો એ કોઈને ખબર નથી. AQI 140 ને પાર થઈ ગયું છે, જે ક્વોલિટી ઓફ ઇન્ડેક્સ માનવામાં આવે છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI, કે જે 140 થી વધુ હોવાનું ગુજરાતની અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે, જે સામાન્ય રીતે જોવા નથી મળતું હતું. પરંતુ હાલમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો હજી પણ વિચારી રહ્યા છે કે ધુમાડો ક્યાંથી આવ્યો. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તાર, સરખેજ વિસ્તાર અને મકરબા વિસ્તારમાં અત્યારે એટલું ધુમ્મસ છવાયું છે, પરંતુ વિચિત્ર વાત એ છે કે આ ધુમ્મસ છે તે સામાન્ય ધુમ્મસ જેવું નથી લાગી રહ્યું. છેલ્લા 2 કલાકથી સમગ્ર વાતાવરણમાં ધુમ્મસની સાથે સાથે કંઈક ગંધ પણ આવી રહી છે. આ ગંધ કયા પ્રકારની છે અને તેની પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હું આપને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે આટલો મોટો વિસ્તાર છે અને તમામ વિસ્તાર છે ત્યાં આ વિચિત્ર પ્રકારનું જે ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે. એટલું બધું ધુમ્મસ છે કે જોઈ પણ નથી શકાતું કે કયા પ્રકારથી અહીં આપ જોઈ શકો છો. નથી વરસાદનો માહોલ, નથી વાદળ છવાયા, પરંતુ આ ધુમ્મસ છે તે અહીં જોવા મળી રહ્યું છે. ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આ ફક્ત એક જ વિસ્તારની વાત નથી, પરંતુ તમામ વિસ્તાર, પ્રહલાદનગર વિસ્તાર હોય કે પછી સરખેજ વિસ્તાર હોય કે પછી મકરબા વિસ્તાર હોય, લોકો છે તે પણ અત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે આવું વાતાવરણ અચાનક કેમ, અને તેની સાથે સાથે આવા વાતાવરણની સાથે એક વિચિત્ર પ્રકારની ગંધ આવી રહી છે, જેના કારણે પણ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, મકરબા વિસ્તારના દ્રશ્યો અમે અત્યારે આપને બતાડી રહ્યા છીએ. ફક્ત મકરબા વિસ્તાર નહીં, પરંતુ સરખેજ વિસ્તારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ મકરબાની સાથે સાથે પ્રહલાદનગર વિસ્તારમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી મોટી બિલ્ડિંગ્સ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ, અને તે પણ નથી જોઈ શકાતી. એટલું ધુમ્મસ છવાયું, પરંતુ અચાનક આ ધુમ્મસ કેમ છવાયું છે, આ કયા પ્રકારની ગંધ આવી રહી છે તે અંગે લોકો છે તે આશ્ચર્યમાં મુકાયા છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ નથી વરસાદનો માહોલ, તેમ છતાં પ્રહલાદનગર વિસ્તાર, સરખેજ વિસ્તાર અને મકરબા વિસ્તારમાં આવો માહોલ કેમ છે, આ કયા પ્રકારનો ધુમાડો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ધુમ્મસ છે કે ધુમાડો અને આ ગંધ શાની આવી રહી છે તે લોકોમાં અત્યારે કુતૂહલનો વિષય બની ગયો છે. વધુ માહિતી ન્યૂઝ8 સંવાદદાતા સંજય પણ મેસેજ જોડાઈ ગયા છે. સંજય, કોઈ જાણકારી દુર્ગંધને લઈને, ધુમાડાને લઈને ક્યાંથી આવી રહ્યો છે, શું વધુ માહિતી? સિદ્ધાર્થ, હજુ પણ સ્ટીલ એક પ્રકારની જે દુર્ગંધ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે, અને વાતાવરણ જે ચોક્કસથી એ ધુમ્મસ ભર્યું વાતાવરણ અને ધુમાડા ભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. અને એ દુર્ગંધ જે છે તે ક્યાંક ને ક્યાંક લોકો અનુભવી રહ્યા છે, અને એ કમ્પ્લેન જે છે તે કરવામાં આવી રહી છે. જોકે હજુ તંત્ર પણ એ જ અસમંજસમાં છે કે આ પ્રકારનું વાતાવરણ કયા કારણથી સર્જાયું છે. અને સ્વાભાવિક છે કે ફાયર બ્રિગેડ ના જે છે તેના પર કમ્પ્લેન ચોક્કસથી લોકો કરી રહ્યા છે, અને ફાયર બ્રિગેડના અધિકારીઓ જે છે તે આ સમગ્ર મામલે GPCBના અધિકારીઓને પણ સંપર્ક કરી રહ્યા છે, અને તે સમગ્ર મામલે જાણકારી મેળવી રહ્યા છે કે આ પ્રકારનું વાતાવરણ, કારણ કે માત્ર આ સિંગલ વિસ્તાર કોઈ હોય એમાં આ વાતાવરણ એવું નથી. SG હાઈવે પરના મોટા ભાગના જે વિસ્તારો જે છે કે ત્યાં આ જ પ્રકારનું વાતાવરણ, જે ધુમ્મસભર્યું વાતાવરણ હોય કે પછી ધુમાડા જેવું વાતાવરણ હોય, અને એ સાથે સાથે દુર્ગંધ જે છે તે જોવા મળી રહી છે. એ ક્યાંક ને ક્યાંક સૌથી ચિંતાનો વિષય જે છે તે છે, અને તેના કારણે લોકો આ કમ્પ્લેન ને ફરિયાદ તંત્રમાં કરી રહ્યા છે. અને હવે એ તંત્ર માટે પણ તપાસનો વિષય છે કે આ ધુમાડા ભર્યું વાતાવરણ હોય કે ધુમ્મસ ભર્યું વાતાવરણ, તો સ્વાભાવિક છે કે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળતું હોય, પરંતુ એની સાથે આ દુર્ગંધ જે જોવા મળી રહી છે તે ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય તંત્ર માટે પણ ચોક્કસથી છે. સિદ્ધાર્થ. સંજય, સૌથી વધારે મહત્વની વાત, હવે વિસ્તારો વધી રહ્યા છે. પહેલા SG હાઈવે સુધીના વિસ્તારો હતા, પરંતુ હવે માનસી 4 રસ્તા, વસ્ત્રાપુર, આંબાવાડી સુધી આ ધુમાડો પહોંચી રહ્યો છે, દુર્ગંધ પહોંચી રહી છે.
બિલકુલ જે પ્રકારની સ્થિતિ જે છે શરૂઆતના 2 કલાકમાં જે એ માત્ર ને માત્ર એસજી હાઈવે પર અને એ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે જીવરાજ પાર્ક હોય, વેજલપુર વિસ્તાર હોય કે પ્રહલાદનગર કે એસજી હાઈવે પરના બોપલ વિસ્તાર હોય, સાઉથ બોપલ વિસ્તાર હોય, એટલા પોકેટમાં જ આ જે વાતાવરણ જે પેલા જે જોવા મળતું હતું અને દુર્ગંધ ભર્યું જે સ્મેલ જે આવતી હતી તે એટલા વિસ્તાર પર હતી. પરંતુ હવે ધીરે ધીરે આ વાતાવરણ જે છે કે જે ધુમ્મસ ભર્યું વાતાવરણ હોય કે ધુમાડા ભર્યું વાતાવરણ હોય તે શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ ત્યાંથી પણ આ વાતાવરણના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને લોકોમાં એ ફરિયાદ પણ જે છે તે પણ હવે ધીરે ધીરે લોકો એ વિસ્તારના લોકોમાં પણ એ ફરિયાદ ઉઠી રહી છે અને સાથે સાથે એ ચિંતા પણ વધી રહી છે કે આ ધુમાડા ભર્યું વાતાવરણ છે, સાથે સાથે દુર્ગંધ જે જોવા મળી રહી છે, જે દુર્ગંધ લોકો અનુભવી રહ્યા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક એ ચિંતા લોકોમાં પણ પ્રસરી છે. જી આભાર સંજય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અમદાવાદના મોટાભાગના વિસ્તારો કે જ્યાંથી લોકોની ફરિયાદ ઉઠી રહી છે કે એક તો પહેલા ધુમાડો આવ્યો જેવો તે ધુમ્મસ સમજી લીધું, પરંતુ ત્યારબાદ જે દુર્ગંધ આવવાની શરૂ થઈ છે, જાણે રબર કોઈએ બાળ્યું હોય, ટાયરમાંથી સળગાવ્યા બાદની દુર્ગંધ પેદા થતી હોય તે પ્રમાણેની દુર્ગંધ મહેસૂસ કરી રહ્યા હોવાની ફરિયાદ તેઓ કરી રહ્યા છે. હાલમાં ધ્યાન શું રાખવું, જે અમે જાણકારી મેળવી છે તે પ્રમાણે પર્યાવરણવિદ સાથે વાત કરી છે. કામ વગર બહાર ન નીકળતા હાલ પૂરતું, જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય. માસ્ક પહેર્યા વગર પણ ઘરમાં બેસવું હિતાવહ નથી. વાહન ચલાવવામાં પણ તકેદારી રાખવી, કારણ કે ધુમ્મસ જે છે તે ધીમે ધીમે નીચે આવી રહ્યું છે. બાળકો અને વૃદ્ધો પણ જો ઘરમાં હોય તો શક્ય હોય ત્યાં સુધી બારી બારણા બંધ કરી અને માસ્ક પહેરવાનો અને પોતાની રીતે જે શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરીને રહે. વાતાવરણમાં ધીમે ધીમે સુધારો થશે. આ ધુમાડો જે છે તે ઓછો થઈ રહ્યો છે. પહેલી જે 2-3 કલાકમાં ધુમાડો વધ્યો હતો તેમાંથી ઘટાડા તરફ જઈ રહ્યો છે, પરંતુ આ ધુમાડો અને જે દુર્ગંધ છે તે કેટલું હાનિ કરી શકે છે, ક્યાંથી આવ્યું છે તે વિશે કોઈ જાણકારી નથી. એક તર્ક પર્યાવરણવિદ તરફથી ચોક્કસથી આપવામાં આવ્યું છે કે સતત જે ભેજવાળું વાતાવરણ રહ્યું, જે બફારો થઈ રહ્યો છે, વરસાદ નથી થઈ રહ્યો, રસ્તા તૂટ્યા છે, તેના જે રચકણો ઉડી રહ્યા છે, જે નવા બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે તેના જે રચકણો થઈ રહ્યા છે, અને તેની સાથે સાથે જ્યારે જે ગાડી અથવા તો વાહન પસાર થાય છે તો ટાયર અને રોડનું જે એક સાથે ઘર્ષણ થતું હોય તો તેમાંથી આ તમામ વસ્તુ ભેગી થઈને આવી રહી છે, જેને ઝાડ પૂરતા ન હોવાને કારણે, વૃક્ષો પૂરતા ન હોવાને કારણે એબ્ઝોર્બ કરવામાં એટલે કે શોષણ કરવામાં તકલીફ થઈ રહી છે અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ શકે છે, પરંતુ સત્તાવાર કોઈ જાણકારી નથી મળી. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.